શું કરીને આવ્યા તમે? કાંઈ નહીં, જમાઈ નહીં આવ્યા હતા ને અમે ખાધું ને પછી બે ભાઈ બધા બેઠા. પછી એવું નક્કી કર્યું કે આપણે જે ઘરમાં રહીએ છીએ એ આપણું ને એ લોકો જે ઘરમાં રહેશે ને એ લોકોનું. ને ઓલું 5 વીઘા જમીન છે કે નહીં એ આપણી, ને ઓલી 6 વીઘા જમીન છે કે નહીં એ મોટા ભાઈની. કેમ એવું કર્યું? એ 6 વીઘા જમીન છે કે નહીં એમાં 1-2 વીઘા તો પાણી ભરેલું જ હોય એટલે એ કાંઈ કામ લાગતું નથી. એટલે જે છે ને એ છે એ રીતે જ છે ને જે આપણું છે ને એ આપણું ને જે એનું છે એ એનું. અને મા બાપનું શું કર્યું? મા બાપનું શું કરવાનું? એટલે મા બાપ તો અહીંયા જ છે એટલે અહીંયા જ રહેશે, બીજે કાંઈ નહીં જાય. એવું થોડું હોય, અહીંયા રહેતા હોય એટલે અહીંયા જ રાખવાના. કેમ એવું? એટલે તું શું કહેવા માંગે છો? 6 મહિના ભાઈ રાખે ને 6 મહિના આપણે રાખશું. ગાંડી થઈ ગઈશ કે શું તું? આ ઘર જ છે ને બાપાએ જ બનાવેલું છે. હું મોટો અહીંયા છું, મોટા ભાઈ મોટા અહીંયા છે, છોકરાના લગ્ન અહીંયા કર્યા ને બધા અહીંયા જ મોટા થયા છે. તો તું શું એમ કહેવા માંગે છો કે 6 મહિના મોટા ભાઈના ઘરે છે, 6 મહિના આપણા ઘરે છે? એવું સારું લાગશે? તું જ વિચાર કર, એને એવું ગમશે? ખાવામાં શું છે? આ બાજુ નથી રહેતા એ રીતે? આપણે કઈ બાજુ વાળાને નથી જોવાનું, આપણે આપણા ઘરનું જોવાનું. જો તમારે અહીં રાખવા હોય ને તમારા ભાઈને કહી દેજો કે એની ખોરાકી અહીં આપી જાય. શેની ખોરાકી કહે છે? બાને ને બાપુજીને આપણે અહીં રાખી તેના ખાવાના ને દવાના બધા પૈસા ન થાય? એ મારા મા બાપ નથી? કેમ એના મા બાપ નથી અને ન આપવા પડે? મારા ભાઈ ન હોય તો મારે જ રાખવા પડે જ ને એમાં તારે ખાધાખોરીનો ખર્ચો વધી શું જાય? એ તો મને કે મા બાપના ખાધાખોરા કરીને તેના પૈસા માંગતા તેને જરીકે શરમ નથી આવતી? એમાં શું શરમ લાગે? કેટલી મોંઘવારી વધી ગઈ છે, કેટલો ખર્ચો થાય એ તમને ખબર છે? મને મોટો કર્યો, મને ભણાવ્યો ગણાવ્યો, મારા લગ્ન કર્યા, તું આ ઘરમાં આવી, તું આરામથી રહેશો, તો એને ખર્ચો નહીં થયો હોય મારા મા બાપને? તમારા ભાઈને એને નથી રાખ્યા? તું શું ને એવું વિચારે છે કે 6 મહિના અહીંયા રહે ને 6 મહિના અહીંયા રહે? કે આપણા મા બાપ વગર થોડોક હું પૈસા માગું? હું થોડોક એવો વિચાર કરું કે મને પૈસા આપો? એને ફાવે ત્યાં રહેશે. તો આવા જ શબ્દો બોલતી હોય ને કરવા જ બોલતી હોય. હવે પછી છે ને કોઈની સામે આ શબ્દો કાઢતી નહીં કોઈ. હવે મા બાપ છે ને ગામડેથી આવે ને એટલે એનું પ્રેમથી સ્વાગત કરજે. એને જ્યાં જવું હોય ત્યાં જાય અને જ્યાં જાત્રા કરવા જવી હોય ને ત્યાં જાય ને અહીંયા ઘરમાં આરામથી રહે. આપણે કોઈ તકલીફ નથી ને આપણે માતાજીની દયા છે ને આપણે ઘરે રાખવાથી છે ને કાંઈ ઓછું નહીં થઈ જાય. ને મોટો ભાઈ આપશે ને તો 2-2,500 રૂપિયા આપશે તો 6 મહિનાના કેટલા થાય? 12,000 થી 15,000 રૂપિયા થાય. એમાં કાંઈ ઓછું નહીં થઈ જાય. આપણે સારું તો એ તમે કયો ને એમ રાખ્યું, એમ જ રાખવાનું છે. ને આપણા ઘરે મોટા ભાઈ ભત્રીજો ભત્રીજી કોઈ પણ ઘરે આવે ને આપણે તો આપણે હસતા મોઢેને રાખવાનું. એવું નહીં કે આપણે જુદા પડી ગયા છીએ. આપણા ઘરે ગમે ત્યારે આવે ને ત્યારે ખાવા પીવાનું બધું આરામથી ખવડાવવાનું. ને તને એવું લાગે ને તો હું 4-5 કલાક વધારે રિક્ષા હાંકી, પછી તને તકલીફ નહીં પડવા દે. હવે આવો નાનો જીવ ન રાખજો.